આપણે અગાઉ પહેલા પાઠનો સામાજિક વિજ્ઞાનમાં અભ્યાસ કર્યો। હવે આ પહેલો પાઠ ભારતનો વારસો। ભારતનો વારસો આપણે ભણ્યા। સમાજ વિદ્યામાં ટોટલ 21 પાઠ છે। આ 21 પાઠને 3 વિભાગમાં આપણે વહેંચવાના છે। 1 થી 7 પાઠ આપણો વારસો, શિલ્પ સ્થાપત્ય કલા, આ ઉપરાંત આપણા વારસાનું જતન, ત્યાર પછી આપણા વારસાના વિવિધ પ્રકારના સ્થળો, આ બધો જ અભ્યાસ આપણે કરવાનો છે 1 થી 7 પાઠ। ત્યાર પછી 8 થી 15 પાઠ એ આપણા શક્તિના સંસાધનો છે, એ વિવિધ પ્રકારના સંસાધનો વિશે અભ્યાસ કરશું। ત્યાર પછી 16 થી 21 પાઠ એ આપણું અર્થશાસ્ત્ર છે। અર્થશાસ્ત્રમાં સામાજિક સમસ્યાઓ, ગરીબી અને બેરોજગારી, ગ્રાહક જાગૃતિ વગેરે વિવિધ પ્રકારની આપણે એની માહિતી પ્રાપ્ત કરવાની છે। 7 થી 21 પહેલા 7 પાઠ, પછી 8 પાઠ, પછી વળી 16 થી 21 પાઠ। આમ પહેલો પાઠ આપણે પૂર્ણ કર્યો। હવે આપણે આવશે 8મો પાઠ, એટલે કે સમાજ વિદ્યાના 3 વિભાગ છે। આ 3 વિભાગમાંથી આપણે પહેલા વિભાગનો પહેલો પાઠ પૂર્ણ કર્યો। હવે આવશે બીજા વિભાગનો 8મો પાઠ, કુદરતી સંસાધનો। હવે મિત્રો, કુદરતી સંસાધનો એટલે શું? તો કે કુદરતી સંસાધનો દ્વારા માનવીની જરૂરિયાતો સંતોષી શકાય છે। માનવીને વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓની જરૂર પડે છે અને એ કુદરતી સંસાધનોમાંથી પ્રાપ્ત કરે છે। પણ એ કુદરતી સંસાધનો છે એ માનવીની જરૂરિયાતો કેવી રીતે સંતોષે એનો આપણે અભ્યાસ કરવાનો છે। કે કુદરતમાં હજારો તત્વો પડેલા છે અને આ હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન નહીં કહી શકીએ। આ સંસાધનો ત્યારે જ શક્ય બને છે, ત્યારે જ એને આપણે સંસાધન કહીએ છીએ કે માનવી જ્યારે એનો ઉપયોગ કરે। હવે હજારો વર્ષથી આ કુદરતી સંસાધનો પડેલા છે। પહેલાના જમાનાનો માનવી, પાષાણ યુગનો માનવી હતો, પથ્થરોનો ઉપયોગ કરતો અને આ પથ્થરો કુદરતમાંથી પ્રાપ્ત થતા, પરંતુ એમાં કોઈ બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર નહોતી। આજે માનવીએ વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કુદરતી સંસાધનોનો પ્રત્યક્ષ કે પરોક્ષ એમણે ઉપયોગ કર્યો છે। હવે આ કુદરતમાં હજારો તત્વો પડેલા છે, તેને આપણે સંસાધન નહીં કહીએ। કેમ કે સંસાધન ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેની બુદ્ધિ, આવડત અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા એને પોતાના જીવન જરૂરિયાતની ઉપયોગી ચીજ વસ્તુ બનાવે, ત્યારે એને સંશોધન કહી શકાય। હવે આપણે જોઈએ છે કે પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા સંસાધનોની જાણકારી આપણને હતી નહીં। પ્રાચીન સમયમાં માનવી કુદરત ઉપર જરૂર આધાર હતો। જળ, જંગલ, વિવિધ વનસ્પતિઓ પણ એને ખબર નહોતી, પરંતુ પ્રાચીન સમયમાં આ જમીનની અંદર દટાયેલા જે સંસાધનો છે એનો માનવીને ખ્યાલ નહોતો, પરંતુ સમય જતાં આ માનવીએ પોતાની બુદ્ધિ, આવડત દ્વારા આજે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, ખનન પ્રવૃત્તિઓ દ્વારા, ખોદકામ દ્વારા આ કુદરતી સંસાધનોને જમીનમાંથી બહાર કાઢ્યા અને પોતાની સુખ સુવિધા માટે, પોતાની સમૃદ્ધિ માટે એનો વિવિધ ઉપયોગ કરતા થયો છે। કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણની પરસ્પરની પ્રક્રિયા દ્વારા જ એ શક્ય બન્યું છે। કેમ કે કુદરતમાંથી વિવિધ પ્રકારના સંસાધનો માનવીએ પ્રાપ્ત કર્યા, પછી પોતાની આવડત દ્વારા, એની પ્રોસેસ દ્વારા એને પોતાના જીવન જરૂરિયાતની સુખ સુવિધા માટે, ખોરાક માટે, મકાનો માટે અને સંસાધનો માટેનો ઉપયોગ કર્યો છે। આ કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે। હવે સંસાધનોનો ઉપયોગ કઈ રીતે માનવી કરે છે એ આપણે જોવાનું છે। તો કે માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈ ભૂમિકા અવશ્ય છે। એ ભૂમિકા માનવીના ખોરાક તરીકે હોઈ શકે, માનવીના ઉદ્યોગ તરીકે હોઈ શકે, માનવીના વિવિધ પ્રકારના સુખ સમૃદ્ધિ માટે પણ હોઈ શકે છે।
હવે આપણે જોઈએ છીએ કે ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની માનવીની જે પ્રક્રિયા કુદરતી સંસાધનો પર જ અવલંબે છે. હવે ખેતી દ્વારા માનવી પોતાનો ખોરાક અને વિવિધ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે પણ થાય છે, જેની આપણે વિગતે ચર્ચા કરશું. સંસાધન ખોરાક તરીકે. હવે માનવીય સંસાધનને ખોરાક તરીકે સૌપ્રથમ વખત ઉપયોગમાં લેવામાં આવ્યો છે. આમ તો માનવી કુદરતી સંસાધનોનો ઉપયોગ આદિકાળથી કરતો જ આવ્યો છે. આદિ માનવો કુદરતી સંસાધનો ઉપર જ આધારિત હતા, પરંતુ એને ખ્યાલ નહોતો કે આ અમારી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે, એ એક પ્રકારનું સંસાધન છે. પણ માનવીની ખોરાક તરીકેની જરૂરિયાતો સંસાધનોમાંથી જ પ્રાપ્ત થાય છે અને એ પોતાની જરૂરિયાતો સંતોષે છે. વિવિધ પ્રકારે માનવી ખોરાક પ્રાપ્ત કરે છે, જેમ કે કુદરતી પ્રકૃતિમાંથી પ્રાપ્ત થતા વિવિધ પ્રકારના ફળો, અને આ ફળોનો પોતાના આહાર તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત ધન ધાન્યથી લહેરાતા ખેતરો એ પણ એક કુદરતી સંસાધન છે. આ કુદરતી સંસાધનમાંથી એ વિવિધ પ્રકારના પાકો જેવા કે ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, જવ, અડદ, તલ, મઠ, મગ, તેલીબિયાં, વિવિધ પ્રકારના પાકો એ પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ બનાવી પોતાના ખોરાક તરીકે એનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત કુદરતી સંસાધનમાં પાલતુ પ્રાણીઓ દ્વારા મળતું દૂધની બનાવટો, ઉપરાંત જળચર જીવોનું પણ પોતે, જેમ કે દાખલા તરીકે માછલી, તો માનવી પોતાના ખોરાકમાં માછલીનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત વિવિધ પ્રાણીઓના માંસ પણ એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે આપણે જોઈએ કે કુદરતી સંસાધનમાં મધમાખી. તો મધમાખી મધનો સંચય કરે છે અને આ મધનો સંચય દ્વારા મધ ભેગું કરે છે, અને માનવી પણ એ પોતાના ખોરાક તરીકે પણ મધનો ઉપયોગ કરે છે. આમ માનવી પોતાનો ખોરાક તરીકે એ વિવિધ કુદરતી સંસાધનોમાંથી ચીજવસ્તુઓ પ્રાપ્ત કરે છે. હવે આપણે જોઈએ કે આ કુદરતી સંસાધનો છે એ કાચા માલ તરીકે કઈ રીતે ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારના મિત્રો ઉદ્યોગો ચાલે છે, અને આ ઉદ્યોગો એમનેમ નથી ચાલતા, કારણ કે એમાં વિવિધ પ્રકારનો કાચો માલ જોઈએ છે, અને માનવી પછી પોતાની બુદ્ધિ દ્વારા ઉદ્યોગોમાં તેની પ્રોસેસ કરે છે, અને પ્રોસેસ દ્વારા પછી પોતાની જીવન જરૂરિયાતની આ સુખ સમૃદ્ધિની બાબતોમાં ઉપયોગ લે છે. જેમ કે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, લાખ, રાડ, ગુંદર, અન્ય ચીજવસ્તુઓ, આ ઉપરાંત લાકડા વગેરેનો એ પોતે બળતણ તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત ખેતી દ્વારા ઉપલબ્ધ થતી ચીજવસ્તુઓ એનો પણ એ પોતાના ઉદ્યોગો માટે ઉપયોગમાં લે છે. આ ઉપરાંત પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતી ચીજવસ્તુઓ, જેમ કે મિત્રો ઘેટાના શરીર ઉપર રહેલા ઊનનો ઉપયોગ એ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે કરે છે. આ ઉપરાંત પાલતુ પશુઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એના ઉપર રહેલી જે ચામડી છે એનો ચર્મ ઉદ્યોગ તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત ખનન પ્રવૃત્તિ દ્વારા, એટલે કે જમીનમાંથી ખોદકામ દ્વારા કાચી ધાતુઓ, જેને ખનિજ અયસ્ક કહેવામાં આવે છે, આ કાચી ધાતુઓ છે એનો ખોદકામ કરીને એ બહાર કાઢે છે, અને પછી એને ઉદ્યોગોમાં પ્રોસેસ માટે લઈ જાય છે. અને ઉદ્યોગોમાં પ્રોસેસ થઈને માનવી પોતાના રહેઠાણો માટે ઉપયોગ કરે છે, બારી બનાવવા માટે, દરવાજા બનાવવા માટે, આ ઉપરાંત મકાન બનાવવા માટે, ત્યાર પછી વિવિધ એ પ્રવૃત્તિઓ માટે કાચા માલનો ઉપયોગ ઉદ્યોગોમાં કરે છે. હવે આ સંસાધનો છે એ શક્તિના સંસાધનો તરીકે પણ કહેવામાં આવે છે. તો શક્તિના સંસાધનો કઈ રીતે મિત્રો ઉપયોગમાં આવે છે? માનો કે આપણે પેટ્રોલિયમ પેદાશો, કોલસો, કુદરતી વાયુ આ વગેરેનો આપણે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત ઘર વપરાશમાં બળતણ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. વિવિધ પ્રકારના વાહનોમાં અને ઉદ્યોગોમાં પેટ્રોલિયમની જરૂર પડે છે, કોલસાની જરૂર પડે છે, અને હવે તો કુદરતી વાયુનો પણ
વાહનોમાં ઉપયોગ કરવામાં આવે છે. આમ આ બધા જે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો છે એનો આપણે આપણા જીવન જરૂરિયાતની પ્રવૃત્તિમાં ઉપયોગ કરીએ છીએ. હવે વળી પાછા સૂર્યપ્રકાશ, પવન ઉર્જા, ધરતી ઉર્જા, જળ ધોધ આ વગેરે ઉર્જાઓ છે કે જે અખૂટ છે, ક્યારેય ખૂટી શકે એમ નથી. માનો કે સૂર્યપ્રકાશ તો સોલાર બેટરી, સોલાર પાવર, આ ઉપરાંત ગુજરાત એક એવું રાજ્ય છે કે જે સમગ્ર ભારતમાં સૌથી વધુ એ ગુજરાત રાજ્યને સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય છે. સૂર્યપ્રકાશ દ્વારા આપણે વિવિધ સોલાર ઉર્જાઓ એનાથી પ્રાપ્ત કરીએ છીએ. પવન ઉર્જા દ્વારા ધરતી, જળધોધ વગેરે ઉર્જાઓનો ઉપયોગ કરીએ છીએ. હવે સંસાધનના પ્રકાર. મિત્રો, સંસાધનને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. બરોબર? હવે આ 3 વિભાગને આપણે કઈ રીતે જોઈએ તો કે એનું એક કોષ્ટક છે. જેમ કે માલિકીને આધારે, પુનઃ પ્રાપ્યતાને આધારે, વિતરણ ક્ષેત્રને આધારે, આમ 3 એના વિભાગ પાડવામાં આવ્યા છે, જે આપણે હવે કોષ્ટક દ્વારા જોઈએ. સંસાધનના આપણે 3 પ્રકાર જોઈએ છે. હવે આ 3 પ્રકારમાં માલિકીની દ્રષ્ટિએ આપણે સંસાધનને જોઈશું. આ કોષ્ટક દ્વારા આપણે સમજશું કે માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર જોઈએ. પહેલું વ્યક્તિગત સંસાધન. હવે વ્યક્તિગત સંસાધનમાં મિત્રો શું આવી શકે તો કે કોઈ પણ વ્યક્તિ કે પરિવારની માલિકીનું એ સંસાધન હોય. ઉદાહરણ તરીકે જમીન, મકાન વગેરે. હવે આપણે જોઈએ બીજું કે રાષ્ટ્રીય સંસાધન. હવે રાષ્ટ્રીય સંસાધન કોને કહેવાય તો કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, કોઈ પણ દેશ હોય કે પ્રદેશ હોય એની સાર્વજનિક સંપત્તિ એ માલિકીને આધારે એને સંસાધન કહી શકાય. જેમ કે લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર વગેરે માલિકીના સંસાધનો છે. હવે માલિકીનું ત્રીજું સંસાધન છે વૈશ્વિક સંસાધન, જેનો સમગ્ર વિશ્વ ઉપયોગ કરી શકે. મિત્રો, એવા વૈશ્વિક સંસાધન કે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવી પોતાના કલ્યાણમાં કરતો હોય, સમગ્ર વિશ્વનો ઉપયોગ કરી શકે એવી સંસાધનોની સંપત્તિ કઈ તો કે વિશ્વમાં બધા જ રાષ્ટ્રોની સહિયારી સંપત્તિ, જેને આપણે સંસાધન કહીએ છીએ, વૈશ્વિક સંસાધન. હવે આપણે બીજું કોષ્ટક જોશું વિતરણને આધારે. વિતરણને આધારનું કોષ્ટક આપણે જોઈએ. હવે મિત્રો, વિતરણને આધારે સંસાધનના આપણે પ્રકાર પાડીશું. વિતરણને આધારે કઈ રીતે પડશે તો કે વિતરણ ક્ષેત્ર મુજબ. વિતરણ ક્ષેત્ર મુજબ એક સંસાધન છે સર્વસુલભ સંસાધન. હવે સર્વસુલભ સંસાધન એટલે શું તો કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ જેવા કે ઓક્સિજન, નાઇટ્રોજન, આ પ્રકારના વાયુઓ છે એ સર્વસુલભ સંસાધન છે. સર્વસુલભ એટલે બધા જ વ્યક્તિઓ પોતપોતાની રીતે એનો ઉપયોગ કરી શકે, એમાં કોઈ પાબંદી હોતી નથી. એવી જ રીતે સામાન્ય સુલભ સંસાધન એટલે કે સામાન્ય રીતે પ્રાપ્ત થતા હોય. બરોબર? આ સામાન્ય સુલભ સંસાધનો છે એ સામાન્યપણે એ પ્રાપ્ત થાય છે એવા છે. જેમ કે જમીન, ભૂમિ, ત્યાર પછી જળ, આ ઉપરાંત ગૌચર, આ બધા જ સંસાધનો સામાન્યપણે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જે સરળતાથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વિરલ સંસાધન. હવે વિરલ સંસાધન કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય છે, એવા ખનિજો કે જે વિરલ હોય છે અને એના પ્રાપ્તિ સ્થાનો બહુ મર્યાદિત હોય છે. દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ, આવી મોંઘી ચીજવસ્તુઓ છે એ વિરલ સંસાધન છે, કારણ કે એ સરળતાથી પ્રાપ્ત થતા નથી. હવે એકલ સંસાધન. એકલ સંસાધન કે જે દુનિયામાં ભાગ્યે જ એક બે સ્થળેથી પ્રાપ્ત થતા હોય એવા સંસાધનો, અને એ ક્યાંય મળતા ન હોય પણ એક બે જગ્યાએ પ્રાપ્ત થતા હોય. દાખલા તરીકે ક્રાયોલાઇટ ખનિજ કે જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. આ ક્રાયોલાઇટ સંસાધન છે એ ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે. હવે આપણે ઉપરના બે કોષ્ટક જોયા. હવે આ કોષ્ટક
વિભાગ પાડશું. હવે એના વિભાગ આપણે કઈ રીતે પાડશું તો કે નવીનીકરણ અને અનવીનીકરણ સંસાધન. નવીનીકરણ અને અનવીનીકરણ સંસાધન. હવે નવીનીકરણ સંસાધન કોને કહેવાય મિત્રો તો કે કેટલાક સંસાધનો છે એ પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે અને એ વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અથવા નવીનીકરણ સંસાધન એ અખૂટ છે કે જેનો જથ્થો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. નવીનીકરણ સંસાધનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે મિત્રો તો કે નવીનીકરણ સંસાધન એ જંગલો, સૂર્યપ્રકાશ, જળ ઉર્જા, પશુ પંખીઓ અને જંગલો એ સંસાધનો નવીનીકરણ સંસાધન છે કે જે પોતાની મેળે પેદા થવાની ક્ષમતા ધરાવે છે. હવે અનવીનીકરણ સંસાધન કોને કહી શકાય તો કે મિત્રો જેનો એક વખત ઉપયોગ કરી લીધા પછી આપણે એનો બીજી વખત ઉપયોગ કરી શકતા નથી, તે પુનઃ પ્રાપ્ય નથી અને તે ખૂટી જાય એવા સંસાધનો છે. દાખલા તરીકે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ ન કરી શકાય એવા ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુનો સમાવેશ આ વર્ગમાં કરી શકાય છે.